પિતા સાથે સાંજનું ડિનર। એક પુત્ર તેના વૃદ્ધ પિતાને સાંજના ભોજન માટે એક રેસ્ટોરન્ટ લઈ ગયો। પિતા ખૂબ જ વૃદ્ધ અને નબળા હોવાને કારણે જમતી વખતે તેમના શર્ટ ઉપર ડ્રાયર પર ખોરાક ઉતરતા જ્યારે તેમનો પુત્ર શાંત હતો ત્યારે જમનારાઓ તેને નિરાશ થઈને જોતા હતા। તેણે જમવાનું પૂરું કર્યા પછી તેનો પુત્ર જરા પણ શરમ અનુભવતો ન હતો। ચૂપચાપ તેણે વૉશરૂમમાં લઈ ગયો અને ખોરાકના કણોને લૂછ્યા, ડાઘ દૂર કર્યા અને તેના વાળ ઓળવ્યા અને તેના ચશ્માને નિશ્ચિત ફિટ કર્યા। જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે આખું રેસ્ટોરન્ટ તેમના મૌનમાં જોઈ રહ્યું હતું। તે સમજી શકતું ન હતું કે કોઈ કેવી રીતે જાહેરમાં આવી રીતે પોતાને શરમજનક બનાવી શકે છે। પુત્રએ બિલ સેટલ કર્યું અને તેણે પિતા સાથે બહાર નીકળવાનું શરૂ કર્યું। એ વખતે જમનારાઓમાં એક વૃદ્ધે દીકરાને બોલાવ્યો અને પૂછ્યું, તને નથી લાગતું કે તું કંઈક પાછળ છોડી ગયો છે? દીકરાએ જવાબ આપ્યો, ના સર, મેં નથી કર્યું। પેલા ઘરડા માણસે વળતો જવાબ આપ્યો, હા, તમારી પાસે છે। દરેક પુત્ર માટે પાઠ છોડી દીધો છે અને દરેક પિતા માટે આશા રાખું છું। સ્ટોટલમાં ચૂપ થઈ ગયો છે। મોરલ: એક સમયે લોકો આપણી કાળજી રાખતા હતા। તેમની કાળજી રાખવી એ સૌ સમાન છે। આપણે સૌ જાણીએ છીએ કે અમારા મા-બાપ દરેક નાની બાબતો માટે આપણી કાળજી રાખતા હતા। તેમને પ્રેમ કરો અને તેમનો આદર કરો અને તેમની કાळजी लो। अगर आपको हमारी ये वीडियो अच्छी लगी हो तो हमारे वीडियो को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें।